તો બસ જમણવારનું કામકાજ થઈ ગયું છે ચાલુ ને જોઈને બધા ફૂલ માતાજીએ બોલાવીને ચાલુ કરી દીધું છે. કેટલા દિવસ તો હું કહેતો હતો કે આપણે માયક અનબોક્સિંગ કરવાનું પણ અનબોક્સિંગ કરી નાખીને પછી આપણે બ્લોગના પૂરો કરી નાખશું. તો કઈ અત્યારે હું ક્યાં છું ખબર? અત્યારે હું આવી ગયો છું અમારા શિહોરના બ્રહ્મકુંડમાં. તો કઈ કેમ છો બધા? ઓકે બધા મજામાં છે. તો સ્વાગત છે આપણા નવા બ્લોગ. આજ હું આવ્યો છું અમારા પરિવારમાં. આજ હું આવી ગયો છું અમારા બ્રહ્મા પરિવારની જે સ્નેહ મિલન છે ત્યાં જોઈ શકો છો. જો અહીં પાણી ભરવાનું કામકાજ ચાલુ. હાલો ફટાફટ કામ કરજો હો ભાઈ. હા એ તમે નકરું ન બોલ કરતા બીજા કોકને આપજો. તો કે અહીંથી કાંઈક એવી એન્ટ્રન્સ બનાવી છે, જોઈ લેજો તમે. હજી અંદર જઈને બધા પ્રોગ્રામ દેખો જોઈ લો. જીવરાજભાઈ પાલાભાઈ પરમાર રતનપર 1400 રૂપિયા. બાવજીભાઈ પાલાભાઈ પરમાર રતનપર. પરિવારને જોરદાર તાળીઓથી વધાવો. મારી વાણીની શરૂઆત હનુમાનજી મહારાજની ચોપાઈ તરીકે કરવી છે એટલે બંધારણ વાળો મારા કલેજાની કો આ કાયદા વાળો મારા કલેજાની કો આસમાની ઝંડા માથે બોલે જીના મો કાયદા વાળો મારા કલેજાની કો આસમાની ઝંડા માથે બોલે જીના મોર બોલે જીના મોર. તો કે હવે આપણે આવી ગયા છીએ પીરસવાના એરિયામાં. તો હવે આપણે જમણવાર રાખ્યું છે ને એટલે હવે આપણે કામ કરવું પડશે, એટલે આપણે બ્લોગ પછી ઉતારશું. ઓકે તો ગાઈસ તમે જોઈ શકો તમારા યુટ્યુબર અત્યારે પીરસી રહ્યા છે. તો ગાઈસ જમણવારનું કામકાજ ચાલુ થઈ ગયું. કાઉન્ટર ચાલુ કરી દીધું. તો કે જમણવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને બધા જો ફૂલ બાકાજીકી બોલાવીને ચાલુ કરી દીધી છે. જમણવારમાં નિરાશ થઈ ગઈ છે એટલે મેં જો ઉભા હતા કે આપણે જમણ બાકી લાડવાનું ઉદઘાટન કરી નાખ્યું. મૂકી દેજો અને આજે આપણે જોયું માયક આવી ગયું. તો કે જમવાનું કામકાજ પતી ગયું છે, બધું ખાલી થઈ ગયું જોઈ લો. અને હજી આ બે જણ લપડા જે ખાય છે જમી લઈ પછી આપણે ઓલો બ્લોગ કન્ટિન્યુ કર્યું. અને આજનો પ્રોગ્રામ કયો ખાસ છે નહીં. માયક મેં અનબોક્સિંગ કરવાનું છે એ તમને બતાવી દઉં. મેં ઓનલાઈન મળેલું સારું કહેવાનું વિકૃત થઈ ગઈ બુદ્ધિ. તો બસ ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાને. તો કાલ તો ને આમ તો પરમથી 2 દિવસ થઈ ગયા છે. હું પછી પ્રોગ્રામમાં ગયો ને તો પછી મારે અચાનક નીકળવાનું છું. 4 વાગે હું નીકળી ગયો તો પછી મેં કાંઈ વ્લોગની ક્લિપ લીધી નહીં. અને ઓલું તમને મારે કંઈ બતાવવાનો હતો પણ હવે એ તો જોઈ લો આવી ગયું છે. અત્યારે તો મારી પાસે ટાઈમ નથી કેમ કે મારે કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે. ઓલમોસ્ટ જો 10:15 જેવું તો થઈ જ ગયું છે. એટલે આપણે આનું અનબોક્સિંગ સાંજે કરીશું અને બધા રિવ્યૂ આપશું. એટલે તમે ક્યાંય ન જતા. ઓકે હાલો સાહેબની ઓફિસમાં બેઠા છીએ. સાહેબની ઓફિસમાં બેઠા પણ સાહેબ જ નથી. તો આપણે બ્લોગની ક્લિપ લઈ લેવી જોઈ લો. આ બધા વાંચી સ્નેપો બનાવે મારા. હા તો બસ બાહુબલી મૂવીમાં જે ઓલો પ્રભાસ શિવલિંગ ઉચકાવેલી જોઈ લો તમે. અમારી ઓફિસમાં પડી એ પેલા અહીંથી નથી લઈ ગયા સમજ્યા તમે. પછી પિક્ચર પૂરું થયું પાછી મૂકી. તો બસ 12 ના આવ્યા છે મેં રીલ પકડાવે. અત્યારે કેટલા વાગે? 5 વાગ્યા. જેમાં જમવાનું બાકી છે ને હજી કામકાજ પત્યું જ છે. હાલો સટક્યું હવે આજો મેના રાણી. હા હવે પવડાઈ ગયો. બહુ ભૂખ લાગી. તો કે રીલ પવડાઈને અમે આવી ગયા છીએ બોર તળાવ નાસ્તો કરવા. તો હાલો નાસ્તો કરી લઈને ડાયરેક્ટ તમને ઘરે જઈને જ મળવી. ઓકે કેટલા દિવસ તો હું કહેતો હતો કે આપણે માયક અનબોક્સિંગ કરવાનું પણ એનું જે મુહૂર્ત જ નથી આવતું. ને 2 દી પહેલાં મેં કીધું હતું કોલેજેથી આવીને આપણે અનબોક્સિંગ કરીશું પણ હવે પછી તેથી મારો મૂડ જરા ઓફ હતો એટલે આપણે કાંઈ ન કર્યું. નાચ ગયો ટાઈમ આવી ગયો અત્યારે 11:30 જેવું થઈ ગયું છે.
અનબોક્સિંગ કરી નાખીને પછી આપણે બ્લોગમાં પૂરો કરી નાખશું. આવું કાંક માયક નીકળ્યું છે અને હવે આ શું હોય ને એ મને કાંઈ બહુ ખબર નથી. સારું અહીંયા રાખ તમારી બાજુ. સારું હાલો બધું સેટઅપ કરીને તમને બતાવું કે કેવું છે કેવું વાગે છે. સારું હાલો એકદમ. તો કઈ માયકનું આપણે સેટઅપ તો કરી નાખ્યું પણ હવે એમાં છે ને જે ચાલુ કરવાનું હતું એમાં ટાઈપ સી આવી છે. તો હવે આપણે આપણી પાસે આઈફોન છે એટલે ઓટીજી લાવવું પડશે કે ને એટલે ઓટીજી લઈએ ને પછી તમને હું ચેક કરીને બતાવી. ઓકે તો વિડીયો પૂર્ણ નથી કરવો. હું હમણાં બપોરે બજારમાં જવાનો છું એટલે આપણે ઓટીજી લઈએ પછી સાંજે તમને ટેસ્ટિંગ કરીને બતાવી પછી આપણે બ્લોગ પૂરો કરીશું. ઓકે તો ગાઈસ બપોરના હવા એક જેવું થઈ ગયું છે ને અમે લોકો આજે નાસ્તો ચાલુ સમય સોરી હું એક જ વાક્ય છે હજી મને તો હવા એક થઈ ગયો. बड़ा हरामी हो बेटा. આજે હવે મારી મમ્મી આ મુઠિયા બનાવે છે સર. તો ગાઈસ કેટલા દિવસ પછી આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે એટલે બરોબર આપણે ચાલુ કર્યો છે. બેન આવી ગઈ તારે કઈ કહેવાનું નથી કહેવાનું મજા નથી એટલે આવી છે અમને જજવા. અને જો આ રીંગણા આખા રીંગણા બનાવે મારી મમ્મી અને માયકનું આપણે ઓટીજી તો નહીં લાવે એટલે આપણે નેક્સ્ટ બ્લોગમાં ટેસ્ટિંગ કરીશું. સારું હાલો આપણે ક્લિપ નાખેલી તમે જોઈ લેજો ને. તો કઈ અત્યારે હું ક્યાં છું ખબર? અત્યારે હું આવી ગયો છું અમારા શિહોરના બ્રહ્મકુંડમાં. જોઈ લો ખાલી લોકેશન ચેક કરો અને અંદર જઈને તમને બ્રહ્મકુંડ દેખાડું જોઈ લો. આ ઝીણા ઝીણા ગલુડિયા જોઈ લો. જો બતાવું દેખાડું કરે જો જોઈ લો કેમ પણ. અમે આવ્યા ત્યારે તમે એક મારો મિની બ્લોગ જોયો છે એમાં હાવ ખાલી હતું. આ જોઈ લો અત્યારે કેવું છે. બહુ મજા આવે. આ તમે ધારો ને એટલો ઊંડો નથી એનાથી વધારે ઊંડો છે. આમાં મહાદેવના દર્શન તો કરતો જો શોર્ટકટ ટેકનોલોજી. હાલો હાલો હવે ઘડીક ફોટા પાડશું પછી નીકળવું. કેટલા સમય પછી આવી ગયો છું મામાના ઘરે ને જો મામા મારી માટે શું બનાવ્યું ખબર? શાક જ બતાવું બીજું નથી બતાવું ના બીજું નથી બતાવું. અહીંયા જો રોટલા મસ્ત બની છે ને અહીંયા જો બેન શું કરે છે લે. વ્લોગનો એન્ડ કરવાનો સમય આવી ગયો છે તો આજ વ્લોગ આપણે અહીં એન્ડ કરશું. અને હવે છે ને તમે બધા ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો કેમ કે હવે આપણે 2026માં નવા કન્ટેન્ટ સાથે નવા અંદાજમાં વ્લોગ બનાવવાનું ચાલુ કરવાનું છે જેથી અને કોમેડી આવશે ને રોસ્ટિંગ આવશે અને ક્યારેક ક્યારેક બાંધવાનું આવશે પણ તમે છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે અને જોવાની મજા આવે. બીજું કાંઈ ના આપણે પોલીસની તૈયારી કરવી છે એટલે વ્લોગ ક્યારેક ક્યારેક આવશે બીજું તો કાંઈ નહીં. વાંચવાનું કાંઈ આવે નહીં ખાલી હવે દોડવા જવાનું. તો આજનો વ્લોગ આપણે અહીં પૂર્ણ કરવી. મળવી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ઓકે.